हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। अगाउना विडियोમાં ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં લાસ્ટમાં જોયું ઉદાહરણ નંબર 9 એના પહેલો અને બીજો બે પેટા પ્રશ્નો આપણે જોયેલા હતા। હવે આજે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 9 ની અંદર પ્રશ્ન નંબર 3 છે એની ચર્ચા કરીએ। તો પ્રશ્ન નંબર 3 છે એમાં આપ્યું છે dx સંકલનની અંદર લેશું I dx છેદમાં વર્ગમૂળમાં છે 5x² माइनस 2x आप्યું છે। तो સૌથી પહેલા તો જે નીચે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણને રિલેટેડ ફોર્મ્યુલા કઈ સમજ્યા છે આપણે। તો અહીંયા નોંધ લખીશ, નોંધની અંદર આ ફોર્મ્યુલા આપણે ભણ્યા છે I 1/, વર્ગમૂળની અંદર ax² + bx + c। આ રીતે ફોર્મ આપેલો હોય અથવા તો વર્ગમૂળ ના પણ ax² + bx + c * dx હોય તો આની જગ્યાએ આપણે કઈ સૂત્ર વાપરતા હતા કે અંતિમ પદ = મધ્યમ પદનો સ્ક્વેર 4 અને પ્રથમ પદ। ઓકે, મધ્યમ પદનો સ્ક્વેર 4 * પ્રથમ પદ। આ સૂત્ર પ્રમાણે આપણે સંકલનને સોલ્વ કરીએ છીએ અને સંકલનની અંદર જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણને સૌથી પહેલા આ રીતે ચેક કરીએ કે કેવી રીતે અંતિમ પદ આપણને તૈયાર થશે। तो जो સૌથી પહેલા લખીશું 5x² એટલે ax² bx અને અચળ પદ ફોર્મ્યુલા થઈ એટલે 0 = શું લખીશું 0। હવે જો કે x² છે, x² નો વર્ગમૂળ કેટલો છે 5 છે, તો આપણે એવું કરીએ કે x² 5 વડે ડિવાઈડ કરીએ તો શું થશે x² - 2x/5 + 0/5 = શું થશે 0। કેમ એવું? કારણ કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ x² - 2x + 5 + 0/5 = 0 પ્રમાણે જો લેવામાં આવે તો આપણે જે સૂત્ર ભણી ગયા છે સંકલનની અંદર 7મા નંબરનું સૂત્ર, 7મા નંબરના સૂત્રની અંદર આવો કે સંકલનની અંદર જો dx ax² bx + c આપેલું હોય તો એની જગ્યાએ શું લખી શકાય? સંકલનની અંદર dx x² + b/ax + c/a એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ છીએ। તો સૌથી પહેલા જે x1 નો સમીકરણ 5 છે એને આપણે છેદમાં લઈ લીધું અને અંતિમ પદ પ્રમાણે આપણે એનું સોલ્યુશન કરીશું તો શું થશે? અંતિમ પદ = મધ્યમ પદનો સ્ક્વેર, મધ્યમ પદનો સ્ક્વેર 4 * શું આવશે? પ્રથમ પદ। મધ્યમ પદનો સ્ક્વેર 4 * પ્રથમ પદ। ચલો મધ્યમ પદનો સ્ક્વેર કેટલો થશે? -2x/5 નો સ્ક્વેર 4 * પ્રથમ પદ, 4 * પ્રથમ પદ છે x। ઓકે, આનું સાદું રૂપ આપણે કેવું થશે? 2 નો સ્ક્વેર 4 એટલે 2 નો સ્ક્વેર થશે 4 એટલે 4x²/25 અને છેદમાં શું આવશે? 4x। ઓકે, તો અહીંથી જુઓ કે x² મળી જશે, 4 પણ મળી જશે એટલે 1 ના છેદમાં શું આવ્યું? 25, 1 ના છેદમાં 25 આ રીતે આપણે લાસ્ટ પદ મળશે। તો શું કરીશું? સૌથી પહેલા લખીશું પહેલું પદ, પછી મધ્યમ પદ અને પછી 1 ના છેદમાં 25 લખીશું અને અહીં 0/5 એટલે જવાબ શું આવશે? 0 એટલે અહીં શું લખી શકાય? -1 ના છેદમાં 25 = 0। કેમ એવું? કારણ કે 1 ના છેદમાં 25 - 1 ના છેદમાં 25 એટલે જવાબ શું આવી જશે? 0 આવી જશે। હવે 25 નો ગુણાકાર x² વડે લઈએ તો શું લખી શકાય? 25x² માઈનસ અહીંથી 5 લસાવે કારણ કે 1/25 છે, એ પણ 1/25 છે, એ 5। ઓકે, તો 5 નો ગુણાકાર જો 25 લસા લેવામાં આવે અહીંયા જો 25 નું લસા લો તો અહીંયા શું આવશે? 25x² માઈનસ અહીંયા 5 * 5 = 25 એટલે 5 * 10x પ્લસ 1 થશે અને માઈનસ થશે 1 = 0 થશે। હવે 25 નો ગુણાકાર 0 જોડે થાય તો શું થાય? 0 થશે એટલે આપણે લખી શકાય 5x એને લખીશું 5x 25x નો કોણ સ્ક્વેર છે 5x માઈનસ 1 નો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર = 0 એટલે આપણે ફોર્મ્યુલા બનાવવા માટે શું લખીશું? 5x - 1 નો સ્ક્વેર એટલે આ પૂર્ણવર્ગની મેથડ છે। પૂર્ણવર્ગની રીત પ્રમાણે જોશું તો a² - b² જો ફોર્મ તૈયાર થઈ જશે। કોની જગ્યાએ લખીશું? ax² bx ને c ની જગ્યાએ એટલે કે 5x² - 2x ની જગ્યાએ શું લખીશું? 5x - 1 નો સ્ક્વેર - 1 નો સ્ક્વેર। ઓકે, તો અહીંયા આગળ લખીશું સંકલનની અંદર કે I = સંકલનની અંદર 1/વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં શું લખાય? 5x - 5x -1 નો સ્ક્વેર માઈનસ શું આવશે? 1 નો સ્ક્વેર અને dx। ક્લિયર?
હવે આપણું જે સૂત્ર છે સૂત્રની અંદર શું આપેલું છે સૂત્રની અંદર આવો ખ્યાલ છે આપણને કે 5 સંકલનની અંદર 1/x² - a² dx છે x² - a² dx એટલે x ના જોડે કોઈ પદ છે નહીં સહગુણક અહીં કોઈ છે નહીં x² - a² સૂત્ર છે તો અંદર સૂત્ર બનશે કયું log x + √x² - a² c ઓકે તો આ પ્રમાણે જઈએ તો x² ના જોડે કોઈ સહગુણક છે નહીં એટલે અહીંયા જો કે આપણું જે પદ છે એના જોડે સહગુણક અહીં 5 ગુણાકાર છે તો આપણે શું કરીશું આ જે પદ છે એને 5 થી ડિવાઈડ કરીશું એટલે આપણે બનશે 1/, ફોર્મ્યુલા બનાવવા માટે અહીં શું લખીશું 5 વર્ગમૂળની બહાર આવી જશે એટલે ટૂંકમાં આ જે પદ છે એમાંથી 5 નો કોમન લો તો શું થશે x - 1/5² - 1/2 dx ઓકે હવે 5 છે વર્ગમૂળની બહાર લઈ લઈએ તો શું થશે 1/√5 સંકલનની અંદર આવું થશે વર્ગમૂળમાં x - 1/5² - 1/2 ઓકે હવે સમજો કે x - 1/5 છે એની જગ્યાએ જો t આદેશ કરો તો શું થશે t² - x² થશે ઓકે એટલે કે a² થશે એટલે આદેશ લઈએ આદેશ t બરાબર શું x - 1/5 થશે ઓકે તો dt શું થશે dx થશે એટલે dx ની જગ્યાએ શું લખી શકાય dt લખી શકાય એટલે 4 શું લખી શકાય 1/5 આની જગ્યાએ સંકલન લખીશું 1/√, આની જગ્યાએ શું હશે x - t છે તો t² - 1² અને dt થશે હવે તમે સૂત્ર ચેક કરો x² - a² છે x² - a² તો log x + x² - a² c થશે તો સંકલનની અંદર આવ થશે 1/√5 અને જે જવાબ છે એ શું આવશે log x પ્લસ એટલે t પ્લસ x² - a² એટલે શું લખી શકાય t² - 1 અને પ્લસ c થશે અને લાસ્ટમાં શું કરીશું t ની વેલ્યુ લખી નાખશું તો t ની વેલ્યુ લખીશું તો શું લખી શકાય 1/5 log 1/5 log t ની જગ્યાએ કઈ વેલ્યુ છે આપણી પાસે t ની જગ્યાએ x - 1/5 છે તો અહીં લખી નાખશું x - 1/5 કૌંસમાં લખીશું પ્લસ અહીંયા શું આવશે આગળ t² એટલે આનો સ્ક્વેર થશે આનો સ્ક્વેર શું લખી શકાય x - 1/5 નો સ્ક્વેર અહીં ધ્યાન રાખજો x - 1/5 નો સ્ક્વેર એટલે શું લખે x² - 2x/5 + 1/25 અથવા તો x - 1/5 નો સ્ક્વેર રાખશો તો પણ ચાલશે x - 1/5 નો સ્ક્વેર -1 અને પ્લસ c ઓકે અને આગળ સાદું રૂપ આપી શકાય અને તો આપણે સુધી ચાર રાખશો તો પણ ચાલશે ઓકે 1/√5 log x - 1/5 પ્લસ અંડરરૂટમાં x - 1/5 હોલ સ્ક્વેર -1 પ્લસ c ઓકે તો જે દાખલા નંબર 3 છે એક્ઝામ્પલ 9 ની અંદર પેટા પ્રશ્ન છે એની અંદર 3 નંબરનો જે પેટા પ્રશ્ન છે અને સોલ્યુશન આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એક્ઝામ ની અંદર વારંવાર પૂછાય છે આવા દાખલા 4 માર્ક્સ ની અંદર એટલે બહુ ધ્યાન રાખજો અને વારંવાર એનું રિવિઝન કરશો તો તમારે આ બધા દાખલા એકદમ ઈઝી થઈ જશે ઓકે રેડી અહીંયા તમે જો એક ક્વેરી છે કે જે 5 કોમન લીધા છે એ 5 ની અંદર જે કોમન રહેશે તો આખા પદની અંદરથી 5 કોમન કાઢવાના રહેશે એટલે √5 લઈ જશે પણ 1 ના છેદમાં પણ શું લખી શકાય 1 ના છેદમાં પણ 5 લખી શકાય તો 1 ના છેદમાં 5 નો હોલ સ્ક્વેર થશે અહીંયા પણ શું હશે 1 ના છેદમાં 5 અહીંયા પણ શું હશે 1 ના છેદમાં 5 નો હોલ સ્ક્વેર થશે ઓકે હવે t² - 1 ના છેદમાં 5 નો હોલ સ્ક્વેર t² - એટલે 1 ના છેદમાં 5 નો હોલ સ્ક્વેર હવે આગલા પદનું સાદું રૂપ આપી દઈએ એટલે એક સ્ટેપ વધી જશે આપણે 1/5 log x - 1/5 હશે પ્લસ x - 5 નો હોલ સ્ક્વેર -1/5 નો હોલ સ્ક્વેર એનું સાદું રૂપ આપે તો શું થશે x² - 2x/5 + 1/25 + 1/25
તો આપણને ખબર હશે કે x² - 2x/5 આવશે એટલે વર્ગમૂળનું શું લખી શકાય x² - 2x/5 c ઓકે તો એક સ્ટેપ વધારે હશે એટલા માટે કે અહીંયા 1/5 જો કોમન લઈએ છે તો બધાના છેદમાં પણ 1/5 આવશે ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એટલે આ દાખલો ની અંદર જે ક્વેરી છે એ ક્વેરીને સોલ્વ કરી અને લાસ્ટ ટર્મ સુધી લખી નાખજો ઓકે રાઈટ હવે જોઈએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 એની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા નોંધ લખીશ કે કોઈ પણ સંકલન હોય I અને એ સંકલનની અંદર px q પ્રમાણેનું ફોર્મ હોય અને એના નીચે કોઈ દ્વિઘાત સમીકરણ હોય ax² bx c dx જો આપેલું હોય અને આ રીતે ફોર્મ તૈયાર થયેલું હોય તો એની અંદર અંશની અંદર આપણે શું લખી શકાય px q અંશ જે છે એ અંશની જગ્યાએ એવું લખવાનું છે px q a d/dx of ax² bx c અને પ્લસ b પ્રમાણેના ફોર્મથી જવાનું છે બરાબર આ સિસ્ટમને યાદ રાખજો કે જ્યારે કોઈ ક્વેશ્ચનની અંદર ax b અથવા bx q અને છેદમાં ax bx c dx પ્રમાણેનું ફોર્મ હોય ત્યારે આ મેથડથી જવાનું છે ક્લિયર તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લખીએ ક્વેશ્ચનની અંદર આપ્યું છે I x + 2 ઇન્ટિગ્રેશન છે x + 2 dx છે x + 2 છેદમાં 2x² 6x + 5 2x² + 6x + 5 dx હવે બરાબર ધ્યાન રાખીશું કે આપેલ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આ ક્વેશ્ચન જે સૂત્ર છે સૂત્ર સાથે સરખાઈએ તો px + q છે તો px + q ની જગ્યાએ શું આપેલું છે x + 2 છે e તો આપણે શોધવાનું થશે d/dx આનું વિકલન કરવાનું છે અને પ્લસ d એ આપણે શોધવાનું છે અને a અને b ની કિંમત શું થઈ જાય પાછી અંશની જગ્યાએ મૂકવાની અને એનું સાદું વાપર થશે અને આ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું છે તો સૌથી પહેલા લખીશું x + 2 = a d/dx 2x² + 6x + 5 અને પ્લસ b લખીશું ઓકે તો સૌથી પહેલા x + 2 = a આનું વિકલન કરી નાખશું 2 4x 6 અને પ્લસ b થશે 5 નું વિકલન શું થશે 0 થશે ક્લિયર હવે a નો ગુણાકાર અંદર લઈ લેશું તો a નો ગુણાકાર અંદર લેશું તો શું થશે x + 2 = 4ax + 6a + b આટલું થશે હવે આપણે a અને b ની કિંમત શોધીશું તો એ ઇક્વલ ટુ ની નિશાની છે હવે ઇક્વલ ટુ ની નિશાની હોય તો આપણે બોલીએ કે x નો સહગુણક કેટલો છે 1 છે x નો સહગુણક આપણે સરખાવવાનો છે અને અચળ પદ સાથે પણ સરખાવવાનું થશે એટલે a અને b ની કિંમત મળશે હવે x ના સહગુણક અને અચળ પદને સરખાવતા શેના માટે a અને b ની કિંમત શોધવા માટે તો લખીશું 4a = 1 થશે અને 6a + b = કેટલા છે 2 છે તો અહીંયા a ની કિંમત તૈયાર થઈ જશે a ની કિંમત કેટલી મળશે a ની કિંમત મળશે 1/4 બરાબર અને a ની કિંમત અહીંયા મૂકી નાખશું એટલે શું આવશે b ની કિંમત તો 6 એટલે 1/4 + d = 2 માટે b શું થશે 2/6 - 4 6/4 તો 4 * 8 - 6 એટલે થશે 2/4 એટલે જવાબ શું આવશે 1/2 એટલે b ની કિંમત કેટલી મળી ગઈ 1/2 અને a ની કિંમત કેટલી મળી ગઈ 1/4 તો આટલા સુધી કિંમત શોધવું તમને આવડી જશે પછી તમને ઇન્ટિગ્રેશન જે સંકલન છે એ સંકલનને સોલ્વ કરવાનું સરળ થઈ જશે બરાબર કેવી રીતે સોલ્વ કરશું તો અહીંયા લખું કે I શું આપેલું છે px x + 2 2x² + 6x + 5 એમાં x + 2 ની જગ્યાએ તમે શું લખ્યું છે તો x + 2 ની જગ્યાએ a એટલે a લખીશું a એટલે શું લખીશું 1/4 a ની કિંમત કેટલી છે 1/4 અને 4x + 6 લખીશું સંકલનની અંદર લખીશું 4x + 6 અને છેદમાં આની જગ્યાએ છેદમાં શું આપશે 2x ને 6x ને 5 છે 2x² + 6x + 5 છે પ્લસ b ની જગ્યાએ શું આપશે 1/2 તો b ની જગ્યાએ 1/2 લખશું અને સંકલનની અંદર 1/2x² + 6x + 5 અને
I1 इज इक्वल टू 4x प्लस 6 છે અને છેદમાં 2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 dx. હવે આ સંકલન જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જે છેદમાં પદ આપ્યું છે એ છેદનું પદ વિકલન શું થશે અંશની અંદર જોવા મળશે. એનો મતલબ એવો થયો કે આપણે જો 2x સ્ક્વેર 6x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ t સપોઝ કરીએ તો t આદેશ લઈએ તો એનું જે વિકલન કરતા જઈએ તો શું થશે 4x પ્લસ 6 dx ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય dt લખી શકાય. તો આપણે જરૂર છે કે 4x પ્લસ 6 dx 4x પ્લસ 6 dx એની જગ્યાએ શું લખી શકાય dt. તો આખો જે સંકલનનો જવાબ મળશે એ સંકલનનો જવાબ કેવો મળશે I1 ઇઝ ઇક્વલ ટુ dx સોરી dt છેદમાં t બરાબર 1/t * dt લખી શકાય 1/t * dt. તો 1/t નું સંકલન શું થશે log માનાંકમાં t પ્લસ c. તો log માનાંકમાં t કેટલું થશે 2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 ઓકે પ્લસ c. ઓકે તો I1 નો જવાબ આપણે તૈયાર થઈ ગયો છે. I1 નો જવાબ કેટલો થયો log 2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 પ્લસ c. ઓકે તો I1 ની કિંમત છે અહીંયા મૂકી નાખશું શેની અંદર પરિણામ નંબર 1 ની અંદર. ઓકે તો પરિણામ 1 ની અંદર I1 ની કિંમત પૂછો તો 1/4 log 2x પ્લસ 6x પ્લસ 5 થઈ જશે. અને હજુ બાકી રહ્યું કયું I2 સાદું બાકી છે. તો I2 એટલે કે બીજું સંકલન જે છે એ બીજા સંકલનનું સૂત્ર કેવી રીતે યાદ રાખશો કેવી રીતે યુઝ કરીશું બરાબર એ આપણે ચેક કરીએ છીએ. તો આટલા સુધી તમે રાઈટ ડાઉન કરી નાખો અને પછી આ કિંમત અહીંયા મૂકીને આખો જવાબ તૈયાર કરીએ છીએ અને એના પછી આપણે દાખલાની ગણતરી કરી નાખીશું. ઓકે તો I1 નો જવાબ મૂકવાનો રહેશે અને I2 નો જો બાકી છે આટલા સુધી કેલ્ક્યુલેશન કરી નાખો અને ત્યાર પછી જોઈએ I2 નો જવાબ. ઓકે રેડી. હવે જોઈએ આખો જવાબ કઈ રીતે તૈયાર થશે. તો I2 બરાબર અહીં I2 આપેલો છે આપણને I2 કેટલા છે 1/2x 1/2x સ્ક્વેર 6x 5 dx. બરાબર ધ્યાન રાખીશું કે આવું સૂત્ર આપણે ઉદાહરણ નંબર 9 ની અંદર પણ ભણી ગયા છે કે કોઈ પણ સંકલનની અંદર 1 કોઈ વિઘાત સમીકરણ આપેલું હોય તો એ વિઘાત સમીકરણને આપણે અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ દ્વારા આપણે ઉકેલીએ છીએ. બરાબર તો એ પ્રમાણે સોલ્વ કરીએ તો સૌથી પહેલા તો x સ્ક્વેર 2 થી ડિવાઈડ કરીએ કારણ કે અહીંથી શું આવશે x સ્ક્વેર અહીંયા x સ્ક્વેર નો સહગુણક કેટલો છે 2 છે. તો 2 થી સૌથી પહેલા ડિવાઈડ કરી નાખીએ તો 1/2 થશે. તો સંકલનનું શું થશે 1/x સ્ક્વેર પ્લસ 6x/2 6x/2 એટલે થઈ જશે 3x થઈ જશે 3x પ્લસ 5 છેદમાં 2 ઇન્ટુ dx. હવે આ પદને આપણે મધ્યમ પદ એટલે કે અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો સ્ક્વેર 4 અને પ્રથમ પદ દ્વારા સોલ્વ કરીએ તો શું લખી શકાય x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું લખીશું અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો હોલ સ્ક્વેર એટલે શું લખી શકાય 3x નો હોલ સ્ક્વેર અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે શું લખાય x સ્ક્વેર. ઓકે તો ટોટલ જવાબ આવશે 9x સ્ક્વેર અને 4x સ્ક્વેર લાવવાની મળશે એટલે 9 ના છેદમાં 4 થઈ જશે. એટલે પહેલા શું લખીશું x સ્ક્વેર લખીશું પછી 3x લખીશું પછી 9 ના છેદમાં 4 લખીશું અને 5/2 જવાબ આવશે તો 9 ના છેદમાં 4 કેવો છે પોઝિટિવ છે તો -9 ના છેદમાં 4 નેગેટિવ અને પ્લસ 5 છેદમાં 2 કરીશું અને આનો સાદુરૂપ આપીશું તો શું થશે 4 જો લસાઅ તો શું થશે -9 પ્લસ 5 નું 10 થશે એટલે 1 ના છેદમાં 4 જવાબ આવશે. ઓકે તો અહીંયા લખાશે શું 1 ના છેદમાં 4 એનો મતલબ કે 9 પ્લસ 1 10 થશે 10 ના છેદમાં 4 કરીશું તો 5 ના છેદમાં 2 જવાબ આવી જશે. ઓકે ઇઝ ઇક્વલ ટુ 0. હવે 4 નો ગુણાકાર x સ્ક્વેર વડે લઈએ તો શું થશે 4x સ્ક્વેર પ્લસ 4 3 12x પ્લસ 9 અને પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આખો ગુણાકાર કઈ રીતે બનશે 2x પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થશે. 2x પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. કોની જગ્યાએ કિંમત મૂકવાની થશે 2x પ્લસ 6x પ્લસ 5 ની જગ્યાએ આખું પદ મૂકી દઈએ તો શું થશે તો આગળનું સાદું જોઈએ આવું થશે I is equal to 1/2x plus 3 whole square અને
બરાબર છે તો 1/2 ને આપણે બહાર રાખીશું 1/2 ઓકે ચલો હવે 1/2x + 3 હોલ સ્ક્વેર પ્લસ 1/2 બરાબર છે હવે આપણું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જઈએ તો સૂત્રની અંદર કેટલું છે x x² 2x + 3 નો હોલ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર છે તો જો 2x + 3 નો સ્ક્વેર ની જગ્યાએ t સપોઝ કરીએ 2x + 3 ની જગ્યાએ t સપોઝ કરીએ આદેશ લઈએ તો શું લખી શકાય 2dx = dt એટલે કે dx = 1/2 dt થશે 1/2 dt થશે તો અહીંયા લખીશું 1/2 1/t² + 1² અને dt અને 1/4 થઈ જશે કેમ કે 1/4 પહેલા છે અહીંયા 1/2 1/4 x² + a² ફોર્મ થઈ જશે તો 1/4 x² + a² બરાબર શું થાય tan ઇન્વર્સ x / a + c તો 1/4 tan ઇન્વર્સ x એટલે t એટલે કેટલા તો 2x + 3 + c તો અહીંયા જે જવાબ આવ્યો છે એ થર્ડ નંબર આપી દઈએ તો થર્ડ નંબરનો જે જવાબ છે એ પરિણામ નંબર 1 માં મૂકીએ અને અહીં સેકન્ડ નંબરનો જે જવાબ છે એ પણ પરિણામ નંબર 1 માં ગણતરીમાં મૂકીએ તો શું આવશે ટોટલ જવાબ I = 1/4 I1 એટલે શું લખાય log 2x² + 6x + 5 પ્લસ I2 નો જે જવાબ છે 1/2 અને એ શું આવશે 1/4 થશે into 1/4 ઓકે અને I2 નો જે જવાબ છે tan ઇન્વર્સ 2x + 3 + c આગળ સાદો ભાગ આપી શકાય યા તો એને રાખશું તો પણ ચાલશે ઓકે તો આ રીતે આપણે દાખલા નંબર છે 10 એનો પ્રથમ નંબરનો જે દાખલો છે એનો પ્રથમ નંબરનો પેટા પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરીએ